કોળીઓ છીનવાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં મોટા પ્રમાણમાં મગફળી અને બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે પાક પણ તૈયાર થયો હતો। ખેડૂતોએ પાકને બહાર પણ નીકાળ્યો હતો, પરંતુ ધોધમાર પડેલા વરસાદે મગફળીના પાકને સોત વળી દીધો છે। એટલે કે ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક કોવાઈ જતા ખેડૂતોએ ભારે નુકસાન થયું છે। બનાસકાંઠાના પાલનપુર અને વડગામ પંથકમાં મોટા પ્રમાણમાં મગફળી અને બાજરીનું વાવેતર થયું હતું। તો કે છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસતો હતો, તેને લઈને અને ખેડૂતોએ મગફળીનો પાક તૈયાર થયો હોય તેને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ અચાનક જ ધોધમાર પડેલા વરસાદે ખેડૂતોનો ખેતરમાંથી બહાર નીકળેલો મગફળીના પાકને મોટું નુકસાન કરી છે। ખેડૂતોએ હજારો રૂપિયાના ખર્ચે બિયારણ અને ખાતર લાવી અને પૂરી માવજત સાથે મગફળીના પાકને તૈયાર કર્યો હતો, પરંતુ ધોધમાર વરસાદમાં આ તમામ જે પાક છે તે ખેતરમાં જ ખોવાઈ જવા પામ્યા છે। એટલે કે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ખેડૂતો હવે સરકાર સમક્ષ પાક સહાયની માંગ કરી રહ્યા છે। મેરવાડા પટેલ ડોલીબેન બેચરભાઈ, અમારા 3 ખેતરોમાં 10 વીઘા મગફળી વાવી હતી। 10 કટ્ટો પહેર્યો હતો। એક કટ્ટાની કિંમત 3000 રૂપિયા હતી। કાળી મજૂરી કરી છે, વગર પાણીએ પકવી છે અને રાત રોડિયો કર્યો છે। અમને અત્યારે એક દોણો પણ મગફળી મળી નથી। અમારો 50,000 ઉપરનો ખર્ચો છે। મહેનત તો અમારી નથી ગણતો તોય પણ સરકાર આટલો ખર્ચો આલે તો માને છે। પટેલ ડોલીબેન બેચરભાઈ, મોર, મેરવાડા। વરસાદના કારણે ખેડૂતોને જે મગફળી અને બાજરી બંને પાક બધું વરસાદના કારણે ઘાસચારો અને મગફળી બધું તદ્દન સડી ગયું છે અને કોઈ ખેડૂતના હાથમાં એક કશું આવે એમ નથી। અને સતત વરસાદના કારણે ખેડૂતોએ જે ઉનાળામાં આટલી ગરમીમાં મજૂરી કરી ઓછા પાણી જે પાક પકવેલો હતો એ તમામ પાક આજે નિષ્ફળ ગયો છે અને એના કારણે ખેડૂતોને હવે કોઈ પરિસ્થિતિ સારી નથી। એટલે સરકાર કંઈક એના માટે વિચારે એવું અમે બધા અપેક્ષા રાખીએ છીએ। કાનજીભાઈ ભવાનભાઈ પ્રજાપતિ, મેરવાડા। સમાચારોમાં આગળ વધીને વાત કરી ભાવનગર